તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે જાય છે દૂધ લેવા. મનસ્વી બેન આવે છે, પ્રિયાંકભાઈ આવે છે. પ્રિયાંકભાઈ ક્યાં થયેલી? દૂધ લેવા જાવું ને? હાલો, સીધ જાઉં. હે સીધ જાઉં? હે સીધ જાઉં ગામમાં? હા હા ખા. હાલો ફ્રેન્ડ, દૂધ લઈ આવીએ. અમે ચામુંડમાના મંદિરે પૂગી ગયા. અટાણના મસ્ત લાઇટિંગ હોય, જોઈ લો. અને અહીંયાથી આવી ગઈ બજાર, અને આ મળી ગયું કૂતરું. આ માળિયાની બજાર. હોટલના પણ જો ભીડ તો એટલી જ છે. તો રસ્તામાં અમને મળી ગઈ પોલીસની જીપ, અને હમણાં પહોંચી જાઉં દૂધ લેવા. અને આ આવી ગઈ સહકારી ડેરી. જીપ અમારી આયરે જ જાય છે, કારણ કે અહીંથી આગળ પોલીસ લાઈન છે. આનો વારો આવી ગયો. આ ભાઈ જે ભરે એ પપ્પાનું જ છે, એટલે આપણું જ છે. પપ્પાનું બોલાવી ગયું. આપણો વારો આવી ગયો, દૂધ આવી ગયું. પ્રિયાંકભાઈ મોરથી ગાડીમાં બેસી ગયા, અને પપ્પા બેહે, હું બેઠી એટલે બેસી ન શકતા, બેસી ગયા. દામા કાકા મળી ગયા, ઈ આવ્યા તા દૂધ લેવા. જો ગોપાલભાઈ મળી ગયા. ગોપાલભાઈ મળી ગયા તા અમને રસ્તામાં. અને અમારા ભૂરાભાઈ ને આ આપડા જો રજા કેમ બાકી કરતી હતી મહારાણા પ્રતાપ. આપડી ગાડી જાય છે ઘમઘમાટી ભમભમાટી બોલાવતી, ફટાફટ ઘર આવી જાય. અહીંયા બધા જો બેઠા હોય એમ. અટાણના જો મારે નાનું ગામ રહ્યું એટલે ભીડ હોય બહુ. જણા હાલતા હોય તો એમ થાય કે આખો રોડ પેક કરી દીધો. લઈને આવી ગયા મનસ્વી બેન, અને આજા દૂધ લેવું પડે ને હવે કોથરીમાં, એટલે જ આપણે ઢોર લઈ લેવું હવે એક. તો રાખી દઈએ. બીજું રસોઈ બની ગઈ છે, બાજરા રોટલા રોટલી. હા જો આ ભાઈને વિડીયોમાં બહુ ગુંદાની કાચરી બનાવી હતી. ગૌતમ આવ્યો અમારી બાજુમાં, વિડીયો બનાવતા હતા અમે, શોર્ટ વિડીયો. કાચરી નાખી તેલમાં, અને હું જઈ ગયો ને એ જઈ ગયો. દૂધ ઠરવીને ગરમ કરવા ભાઈ જો ભઈલો મારો ડાગ્યો છે. પ્રિયા નામ કહી દે પપ્પા. ગરમી જાલીમ છે સગાજે. મનસ્વી બેન દૂધ ઠલવે, પછી દૂધ કરશે ગરમ. આપણે તેલવાની છે છાશ. અહીંયા બને છે છાશ. બ્લેન્ડર મારશે હમણાં. ભૂલ ભૂલ ભૂલ. તો ઝીણી છાણી વાળી ખાય છે. સ્વાદ બનતા હે. જો અહીંયા દૂધ ખલવાઈ ગયું છે. અહીંયા ફાઈટ બને છે. શું છે, હમણાં બે દી ત્યાં રસ બનતો હતો ને, હા લાકડાની ઝેંગણી કાઢી છે. હા
અહીંયા ગેસ ચાલુ કરી લીધો છે. જો વાસણમાં છે. ટ્રિપલ કામ હાલે. જો દૂધ ગરમ થાય, રોટલો બને, છાશ બને. વાહ રે વાહ. શીશો દે ને ફ્રીજમાં. થઈ ગયું કોરું. હવે આમાં હે ને આપણે નાખી દઈએ ને શું કહેવાય ખાંડનો ભૂકો અને પછી મૂકી દઈએ ગ્લાસ ભરીને ફ્રીજમાં. એની ઉપર એની ઉપર નાખીને ડ્રાયફ્રૂટ ને કોતરવાનું એટલે થઈ જાય મસ્ત લચ્છી. તો વટાણા હે ને દૂધ અમે વેચાતું લઈએ એટલે લચ્છી બનાવવા જેવા રહ્યા નથી. બસ પૂરી વાત કરી. કેમ કે પ્રિયાંકના પપ્પા હે ને એ આખો દી ગુલાબનું શરબત કરીને પીધા રાખે. જો સાંભળી ગયો. મને તો હજી એક શીશો કાઢ જઈ લે થઈ ગઈ છાશ. આમ જો અહીંયા અમારા શીશાનું સ્ટોક એમ હોય, એક શીશો ઠેલવો હોય, એક મેં લીધો ને એટલે બે એ હોય જ ને અત્યારે મહેમાન કે આવે તો લીંબુ શરબત ને કરી લેવાનું એટલે બાકી આપણે કઈ ટાઢું પાણી પીતા હોય નહીં. મિસ્ટર બટલર. એ શીશો હે ને ત્યાંથી લઈ લે ને બળી જાય છે શીશો. ગેસ પર ન રખાય આમ આગળ મૂકું. મિસ્ટર બટર ને મિસ્ટર બટલર. એમ તો બની મિસ્ટર બટલર, મોઢામાં નારિયેળ હતું એટલે બટર બોલાવી. અરે બધું હોય આ દૂધ મૂકી દે ફ્રીજમાં મસ્ત. ગરમી થાય બાપુ કેવું થાય. તું આને હેઠળ ઉતર જા એમાંથી. હાલો. તો ફ્રેન્ડ્સ આપણે જમવા બેસી ગયા છે. બાજરાનો રોટલો છે, ગુંદાની કાચડી છે અને દૂધીનું શાક છે. હેતવીબેન ને મનસ્વીબેનની થાળી તૈયાર થઈ ગઈ છે. પાયલીની થાળી તૈયાર કરે છે અને આ ભાઈને વિડીયોમાં આવવા માટે શું કેવું થાય? એ ભાઈ ચાલો તો તમે પણ જમવા આવી જાઓ. અમારા મુકાભાઈએ ટાયર ખોલી નાખ્યું છે. એ કે ચોમાસું આવે એટલે ઓઇલ ગ્રીસ કરીને બધું કમ્પ્લીટ કરી લઈએ એટલે બ્રેકો રેડી કરી લઈએ એટલે વાંધો ન આવે. પ્રિયાંકભાઈ એને મદદ કરે છે મુકાભાઈને. જોઈ લ્યો સોડો ઉતરે તારો ઇન્સર્ટ બિન્સર્ટ કરીને કેમ ભાગી ઈ કાળો થઈ જાય તું. અહીં આવતો રહે, હમણાં આવતો રહે. અહીં ઉભો ઉભો જો. આ રીસે બેહી જા પાછો. ઋષિભાઈ ગાડીને ઊંચી કરવા માટે હથોડી તો ભરાવી હતી. પ્રિયાંક ના બેહાર દેવો તો ને પ્રિયાંક નો હાલે. તો બેહો પ્રિયાંક અહીંયા યારે હઠું ઉતરતો થઈ ગયો. ગ્રીસ લગાડી દીધું. ચોમાસાની વાંધો ન આવે. વાંધો આવે તો કરી હું લેવું કે તોય કમ્પ્લેટ સર્વિસ હોય તો વાંધો ન આવે. હાલો થઈ ગયું ફિટ.